કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. સેવા આદિ કાર્યો નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરો. દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપી યોગીનામ. અને સેવામાં જે ઉપયોગી પદાર્થો છે તેનું રક્ષણ થાય એ રીતે શારીરિક ક્રિયાઓ કરે. પત્ની પુત્ર વગેરે પ્રત્યેનો સ્નેહ સેવાના હેતુથી રાખવો અને સેવામાં બધા જ અનુકૂળ બને એમ વિચાર. શિક્ષાપત્રમાં જે શુદ્ધ પુષ્ટિમાર્ગી જીવો છે, જેના ઘરે સેવા બિરાજે છે, રોજ જે સત્સંગ કરે છે અને એના રોજ બરોજના પ્રશ્નોના ઉકેલ આપણને શિક્ષાપત્રમાં મળે છે. સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. સેવાદિ કાર્યો નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરો. સેવા જ્યારે પણ કરીએ મન કેવલ ને કેવલ પ્રભુમાં રહેવું જોઈએ. નિરોધ શબ્દની વ્યાખ્યા મહાપ્રભુજી સમજાવે છે. દશમ સ્કંદની લીલા ભાગવતજીમાં નિરોધ લીલા કહી છે અને મહાપ્રભુજી એની વ્યાખ્યા કરતા કહે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ પૂર્વક ભગવાનમાં આસક્તિ થવું એ જ નિરોધ છે. અને આ રીતે ભગવત સેવા કરવી. પ્રપંચ એટલે સંસાર, મમતાત્મક સંસારને પ્રપંચ કહેવાય. અને એની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય. સંસાર ભૂલાવવો એ ગૌણ ક્રિયા છે. એમ તો ઊંઘની ગોળી ખાઈને સુઈ જાવ તો સંસાર ભૂલી જાવ, પણ એની મહત્તા નથી. કઈ રીતે ભૂલાવવું કે ચિત્ત ભગવાનમાં લગાવીને સંસારને ભૂલાવ. મન ભગવાનમાં લાગે, પ્રભુમાં આસક્તિ થાય, એ મુખ્ય ક્રિયા છે. એટલે નિરોધ યુક્ત ચિત્તથી કરવું. અનેક અનેક વ્યાખ્યાઓ નિરોધ શબ્દની કહી. યોગ શાસ્ત્રમાં કહ્યું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, રોકવાના અર્થમાં કહ્યું. ભાગવતજી આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય એને નિરોધ કહે છે. નારદજી ભક્તિ સૂત્રમાં નિરોધસ્તુ લોક વેદ વ્યાપારન્યાસઃ, લૌકિક વૈદિકનો પ્રભુ માટે ત્યાગ, એને નિરોધ કહે છે. પણ મહાપ્રભુજી કહે છે કે પ્રપંચની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય, એ નિરોધ છે. સેવા એ રીતે કરો કે એ સમય તમે કેવલ પ્રભુ માટે છો, કેવલ પ્રભુ માટે. ઘણા લોકો કે સેવા કરવા બેસીએ ત્યારે જ બધા વિચારો શરૂ થઈ જાય, મન ભટકવા લાગે. જો ઠાકોરજી આગળ બેઠા, એની કૃપાનું પહેલું પ્રમાણ એ થયું કે તમને ખબર તો પડી કે મારું મન ભટકે છે. નહીં તો આખા દિવસમાં ક્યારે તમને એવું લાગે છે કે મન ભટકે છે? કોઈ પણ ક્રિયામાં તમને એવું લાગે મન ભટકે? સામે બેઠા એટલે ઠાકોરજી કૃપા કરીને તમને જાગૃતિ આવી કે મારું મન તો ભટકી રહ્યું છે. આ જાગૃતિ થવી એ પણ મોટી વાત છે. વિચાર આવી રહ્યા છે એમ નહીં માનવું, જઈ રહ્યા છે એમ માનવું. એવું કરો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. કોઈ પણ સેવા કરતા વિચાર આવે ને ત્યારે એમ વિચારવું કે આયો નહીં, ગયો. મનમાં જ હતો મારે, પણ ઠાકોરજીની આગળ બેઠો એટલે ખોટા વિચાર મનમાં રહી ન શકે, લૌકિક વિચાર મનમાં રહી ન શકે, એટલે એક એક વિચાર મને છોડીને જઈ રહ્યા છે. આંખમાં લગાડેલું કાજળ હોય, આંખને દેખાતું નથી, પણ આંખથી દૂર લઈ જાવ તો કાજળ દેખાય. એમ આ બધા જ વિચારો મનમાં જ હતા, પણ ઠાકોરજી આગળ બેઠા ને એટલે તમને છોડીને જવા લાગે અને તમારાથી દૂર ગયા એટલે તમને દેખાય. એટલે જ્યારે પણ સેવામાં કોઈ પણ વિચાર આવે તો એમ નહીં વિચારવું કે આવ્યો, એમ વિચારવું ચલો આ પણ ગયો, આ વિચાર પણ ગયો. આ 5 વાર કરશો ને એટલે મન ઠાકોરજીમાં આવી જશે. અને મન એકાગ્ર કરીને સેવા કરવી. મહાપ્રભુજી સેવા શબ્દની વ્યાખ્યા જે કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાય, એનું નામ જ સેવા છે. ખાલી જોવું નહીં, ચિત્ત પણ એકાગ્ર હોવું જોઈએ. જેમ સોયમાં દોરો પરોવીએ, આંખો ગમે તેટલી સારી હોય પણ ચિત્ત એકાગ્ર ન થાય તો સોયમાં દોરો પરોવાતો નથી. સેવા પણ આ રીતે કરવું. ચેતસ્તત પ્રવણમ સેવા, મહાપ્રભુજીએ કહ્યું. તત સિદ્ધે તનુ વિત્તજા, અને માનસી સા પરામતા. એની સિદ્ધિ કઈ રીતે થાય કે તનુ વિત્તજા દ્વારા. આ દેહ દ્વારા સેવા થાય તનુજા, વિત્ત દ્વારા ધન દ્વારા જે સેવા થાય એ વિત્તજા. અને એ કરતા કરતા માનસીનું દાન ઠાકોરજી કરે છે. 3 પ્રકાર સેવાના કયા છે? તનુજા, વિત્તજા અને માનસી. પણ ચિત્ત પરોવાયા બહાને એ જ સેવા છે. સેવા ક્યારે નિષ્ફળ જતી નથી. સેવા કઈ રીતે કરવી? દોરી પર નટ ચાલતો હોય,
બધે દ્રષ્ટિ કરતો હોય પણ એનું અંદરથી ચિત્ત તો એ દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહ્યો. સેવામાં પણ બધી જ ક્રિયા કરતા ચિત્ત તો પ્રભુમાં જ રાખે. વાર્તા સાહિત્યમાં આપણે પ્રસંગ રાજા આસ્કરણદાસજી, કેવો ચિત્ત નિરોધ પ્રભુમાં થયો. યુદ્ધના મેદાનમાં પણ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે, ઘોડા પર યુદ્ધ લડી રહ્યા છે અને મનથી માનસી સેવા ચાલી રહી છે. અને કઢીનો ડબરો ભોગ ધરવા ગયા અને ઘોડાને ઠેસ વાગી. કઢીનો ડબરો એમને એમ લાગ્યું કે ઢોળાયો અને યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા. વિચાર કરો, યુદ્ધના મેદાનમાં એમના મનમાં સેવા ચાલે છે અને આપણે તો સેવામાં બેઠા હોય તો એ મનમાં તમે કહો છો, મેં નથી કહ્યું, હું તો એવું સેવા જ ચાલે છે. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરવાય એનું નામ સેવા છે. પ્રસંગ આવ્યો, બહુ નવી આવેલી ને શેઠજી અંદર સેવા કરતા હતા ને સેવા કરતા કરતા વિચાર આવ્યો કે આ જોડા સીવા આપ્યા છે ને હજી મોચી આપી નથી ગયો. બારે બુહારી કરતી હતી. એટલામાં કોઈ મહેમાન આવ્યું ને પૂછ્યું, શેઠજી ઘરમાં છે? વહુએ કહ્યું, ના ના, એ તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. પેલા બૂમો પાડતા પાડતા બહાર આવ્યા, અરે હું સેવામાં બેઠો છું, તને ખબર છે? આવું કેમ કે છે? ક્ષમા કરજો, આ બેઠા ભલે ઠાકોરજીની સામે હતા પણ મન તો મોચીની દુકાને જ ગયું. એમ આપણું મન ક્યાં ક્યાં ફરતું હોય છે. શરીરથી ભલે નિકટ ન હો પણ મન પાસે હોય ને તો તમે ઠાકોરજીની પાસે જ છો. શ્રૃંગાર ધરતો હોય વ્યક્તિ પણ મન બહાર ગયું હોય, બહાર કોઈ મંદિરની બહાર બુહારી કરતો હોય પણ ઠાકોરજીમાં મન હોય, તે બહાર બુહારી કરતો વ્યક્તિ ઠાકોરજીની વધારે નજીક છે. આપણે આગળ પહોંચતા આપણને આવડે છે પણ નજીક પહોંચતા નથી આવડતું. બધાને ધક્કો મારીને આગળ પહોંચી જઈએ પણ ઠાકોરજીની કદાચ દૂર જતા રહેતા હોઈએ છીએ, નજીક નથી આવી શકતા. મનથી નજીક કેમ પહોંચવું? લાભ આપીએ ને ત્યારે નજીક પહોંચાય. સેવાપી કાયિકી કાર્ય નિરુદ્ધનેવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી કરવી. સેવા કરતા હોય ત્યારે બીજો કોઈ વિચાર મનમાં ના હોવો જોઈએ. મનને ઠાકોરજીનું, મહાપ્રભુજીનું સ્મરણ કરાવીએ. આપણે સેવામાં જતા પહેલા ગુસાઈજીનું સ્મરણ કરીએ, યમુનાજીનું સ્મરણ કરીએ. અને યમુનાજી સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, સ્વભાવ પર જય આપનાર. અને આ ત્રણેયનું સ્મરણ કરીને આપણે કહીએ છીએ અમારું ચિત્ત આજે સેવામાં ઠાકોરજી સિવાય બીજે ક્યાંય ન જાય. કેમ? જગાવતા પહેલા આ ત્રણેય સ્વરૂપોનું સ્મરણ કરવામાં આવે છે. કારણ કે મહાપ્રભુજી સ્મૃતિ માત્રાર્થી નાશન મહાપ્રભુજીનું નામ છે. મહાપ્રભુજીનું સ્મરણ કરો એટલે મનમાં રહેલી સર્વ આરતીઓને મહાપ્રભુજી સમાપ્ત કરી દે. જેટલા પણ તાપ, ઉદ્વેગ ભક્તના ચિત્તમાં જાગ્યા છે, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા એ શાંત બની જાય. એટલે મહાપ્રભુજીનું સ્મરણ કરાય જગાવતા પહેલા, ગુસાઈજીનું સ્મરણ કરાય. કારણ કે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે. શ્રી ગુસાઈજી તો કેવા છે? ચારે પદાર્થોને આપનારા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને વૈષ્ણવનો ધર્મ એ ભગવત સેવા છે, અર્થ સ્વયં પ્રભુ છે, કામ ભગવત દર્શનની ઈચ્છા છે અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ચિત્ત ભગવાનના ચરણોમાં લાગી જાય એ જ વૈષ્ણવનો મોક્ષ પુરુષાર્થ. વૈષ્ણવનો મોક્ષ એટલે ભગવાનમાં ભળી જવું નથી, એનું મન ભગવાનમાં મળી જાય એ જ વૈષ્ણવનો મોક્ષ છે. ભળી જવામાં આનંદ નથી, મન મળવામાં આનંદ છે. મિશ્રી થઈ જવામાં આનંદ નથી, મિશ્રી ચાખવામાં આનંદ છે. આજ વૈષ્ણવનો મોક્ષ કહેવામાં આવે છે. એટલે ગુસાઈજીનું સ્મરણ કરાય છે, યમુનાજીનું સ્મરણ કરાય છે. કારણ કે યમુનાજી એવા છે કે નયનન પ્રગટ લીલા દિખાવે. યમુનાજીની કૃપા થાય ને એ જ બિરાજતા ઠાકોરજી સાક્ષાત પ્રગટ થઈને અનુભવ કરાવે. એ જ લીલાના પ્રગટ દર્શન આજ નેત્રોથી થાય એવા શ્રી યમુનાજી છે. સ્વભાવ પર વિજય આપનારા યમુનાજી છે. એટલે આ ત્રણેય સ્વરૂપનું જગાવતા પહેલા ઠાકોરજીને આ ત્રણેય સ્વરૂપનું ચિંતન અને સ્મરણ કરવામાં આવે. નિરોધયુક્ત ચિત્તથી સેવા કરે. તો કોઈ એમ કે મન ન લાગતો સેવા છોડી દેવી કે ના, એમ પણ નથી. મન લગાડીને સેવા કરવી એમ કહ્યું, ચિત્ત નિરોધ કરીને સેવા કરવી એમ કહ્યું, પણ નથી લાગતું તો શું ઉભા થઈ જવું કે ના ના. જો મન લગાડવું એ આપણા હાથમાં હોતું નથી. મન કોઈ પદાર્થ નથી કે એને પકડીને લગાડી દે. મન કોઈ વસ્તુ નથી કે એને પકડીને ધરી દે. કરતા રહે. કારણ પ્રીત આપણા હાથમાં નથી પણ રીત તો છે. અને આ રીત પુષ્ટિ માર્ગની એ પણ સાધારણ નથી, એ તો વ્રજ ભક્તોની રીત છે.
સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દેખાય. આ રીત પણ વ્રજ ભક્તોની રીત મહાપ્રભુજી આપેલી છે. અને કદાચ અભાવે પણ જે મહાપ્રભુજીની રીતથી સેવા કરે છે ને, તો એ કરતા કરતા પણ ઠાકોરજી એક દિવસ પ્રસન્ન થઈ એને ભાવનું દાન કરશે. મન નથી લાગતું છતાંય બેઠા રહ્યા, તમારા હાથની સેવા લેતા લેતા ઠાકોરજી પ્રસન્ન થઈ તમારા મનને હરી લેશે. એક દિવસ તમારા મનને તમારામાં લગાડી લેશે. અને એટલા માટે એવું પણ નહીં વિચારું કે મન નથી લાગતું એટલે મૂકી દો. ઘણા એમ કે મન નથી લાગતું તો માળા કરીને શું ફાયદો, મન નથી લાગતું પાઠ કરવાનો શું હોય, મન નથી લાગતું સેવા કરવાનો શું હોય. અરે મન નથી લાગતું એટલે તો માળા ફેરવવાની છે. મન લાગી જ જાય તો ધીએ, પછી ક્યાં ફેરવવાની જરૂર પડે છે? આપણે તો વિચારીએ છીએ ઊંધું. મન નથી લાગતું એટલે જ માળા કરવાની, કારણ કે માળા ફેરવવાથી મન ભગવાનમાં જાય. મન નથી લાગતું એટલે તો પાઠ કરીએ છીએ, પાઠ કરતા કરતા ચિત્ત પ્રભુમાં જાય. લાગી જ જાય તો પૂરું થઈ ગયું. નથી લાગતું એટલે જ આ બધું કરવાનું છે. એટલે ઊંધું નહીં વિચારું, એમ વિચારું કે આ માળા કરતા કરતા એક દિવસ મારું મન ઠાકોરજીમાં જશે. માલા જપો ન કર જપો, જીવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. દાદુ દયાલ હતા. એમ કહેવાય કે માળા ફેરવતા 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 એમનું મન ભગવાનમાં એવું લાગી ગયેલું કે અહીંયા બેઠા બેઠા એમ નામ જપે અને ટીંગાડેલી ખીટી ઉપર માળા એક 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 મણકો ફરતો જાય. એવી અવસ્થા એમની આવી ગઈ. અને ત્યારે એમણે દોહો લખ્યો, માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ, સુમિરન મેરા હરી કરે મેં પાવા વિશ્રામ. કે મેં તો માળા મૂકી દીધી, હવે ભગવાન મારું નામ જપે છે. જપી જપીને ભગવાનને એવું નામની આદત પાડી દીધું છે કે મારા મુખ્ય સાંભળવાની એમને આદત પડી ગઈ છે. આ સિરમૌરતા ભક્તિ, આ સાફલ્ય ભક્તિ. તો સેવાપી કાયી કી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુમાં કરવી સેવા. આસ્કરણદાસજીનો વાર્તા પ્રસંગમાં આવે છે. સેવા કરવા બેઠા હતા અને કોઈ ચોર આવ્યો અને તીર છોડ્યું. આર પાર નીકળી ગયું તીર શરીરથી. લોહીથી ખદબદાયેલા વસ્ત્રો થઈ ગયા છે, પણ સેવામાં છે. દેહનું ભાન ભૂલાઈ ગયું છે. આ તો આઈને ચાકરે કહ્યું, કરે તમારું શરીરમાંથી લોહી વહી રહ્યું છે. આ નિરુદ્ધયુક્ત ચેતથી સેવા છે. સેવામાં મન ક્યાંય લૌકિકમાં જવાની દો. બને એટલું ચિત્ત પ્રભુના ગુણગાન દ્વારા, સ્મરણ દ્વારા જે સમયની જે સેવા કરતા હોય એની લીલાનું ચિંતન કરવું. શરીરથી ક્રિયા થાય અને મનથી ભાવના કરતા રહે. મનને એકલું નહીં મૂકવું. જે સમયની જે લીલા કરતા હોય ને, સેવા કરતા હોય એ લીલાનું ચિંતન કરવું. મંગળા સમયનો ભાવના હોય તો મંગળા સમયની ભાવના મનથી વિચારવી. હમણાં પ્રભુ જાગવાની તૈયારી કરી રહ્યા છે. નંદાલયનું વાતાવરણ કેવું છે? લીલા સર્વા ક્રમાગતા મનસા ભાવયે નિત્યમ. સેવા કરતા કરતા ભાવના કરતા રહેવું મન, જેથી મન પ્રભુમાં લાગેલું રહે. ક્રિયા તો પછી પણ રહેશે, પણ મન ભગવાનમાં લાગી જશે ને એટલે ક્રિયા ગૌણ બની જશે અને મનથી આનંદ માણવા લાગશે. કે જ્યાં સુધી શરીરમાં બુદ્ધિ હોય ત્યાં સુધી ક્રિયા આનંદ નથી આપતી. જ્યારે તમારી સેવા ફલાત્મક બનશે ત્યારે શું આ બધું મૂકી દેવાનું? ના. રોજની જેમ ત્યારે જારી ભરશો, રોજની જેમ ત્યારે શૃંગાર કરશો, રોજની જેમ ત્યારે ભોગ ધરશો, પણ પછી એ ક્રિયાત્મક નહીં રહે, પછી એ ભાવાત્મક બની જશે. પછી એમ લાગશે કે હું નંદાલયમાં યશોદાજીની સાથે સેવા કરી રહ્યો છું. ભાવાત્મક અને સ્વરૂપાત્મક બની જશે. જેમ કોઈ કાર ચલાવતા શીખતું હોય ને, અને શીખતું હોય ત્યારે એને એમ લાગે કે લોકો આ બધી 3-4 વસ્તુ એકસાથે સંભાળતા કઈ રીતે હશે? ક્લચે દબાવવાનું ને, એક્સિલેટરે મૂકવાનું ને, ગેરે બદલવાના ને, સ્ટેરિંગે સાચવવાનું. શીખતો હોય માણસ ત્યારે એનું બધું જ ધ્યાન આ બધી વસ્તુઓમાં હોય ચલાવવાની. અને એટલે આજુબાજુ ગમે તેટલા સારા દ્રશ્યો હોય એ માણી ન શકે. જો કાર ચલાવતા શીખતો હોય, આસપાસ ગમે તેટલા સુંદર દ્રશ્યો હોય એને મજા ના આવે, કેમ કે એનું ધ્યાન સ્ટેરિંગમાં હોય, બ્રેકમાં હોય, એક્સિલેટરમાં હોય, ગેરમાં હોય. પણ પાકી આવડી જાય પછી એ બધું એ કરે તો છે જ, પણ હવે આજુબાજુના દ્રશ્યો માણી શકે છે. ક્રિયાઓ એ ચાલુ જ રહે છે, પણ હવે શરીર એવું ગોઠવાઈ ગયું છે ક્રિયામાં કે હવે મનથી આનંદ માણી શકે છે. એને થાય હજી દૂર જાઉં, હજી લાંબી રસ્તે જાઉં. ક્રિયાઓ તો ચાલુ જ રહેશે. સેવામાં પણ એવું જ છે, એ જ ક્રિયાઓ ચાલતી રહેશે, પણ નિરુદ્ધ ભાવથી જ્યારે સેવા થઈ ત્યારે મન ઠાકોરજીની લીલાનો આનંદ માણી શકશે. અત્યારે સેવા થાય છે પણ લીલાનો આનંદ આપણે માણી નથી શકતા, કારણ કે આપણું મન સાધનોમાં હોય છે.
એ ભાવનામાં મન જવું જોઈએ. તો નિરુદ્ધ નૈવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુની સેવા કરે. વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો તમે જોશો, કેવી કેવી પરિસ્થિતિઓમાં પણ એમનું મન વિચલિત થયું. આપણે ત્યાં તો અનેક પ્રસંગો આવે છે. બાગાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. યુદ્ધનું ફરમાન થયું અને નીકળી ગયા. અહીંયા રાજભોગમાં ઠાકોરજીને પૂરણપુરી ધરીને નીકળે. હવે રાજાએ ફરમાન કર્યું તાત્કાલિક નીકળવું પડે, પણ ત્યાં યુદ્ધમાં જતા જતા પણ એમને ઠાકોરજીમાં મન ગયું અને થયું કરે ઠાકોરજીને પૂરણપુરી તો ધરી પણ ઘી ધરવાનું રહી ગયું. એમના ગળામાં ખૂંચતું હતું. અરે મારા પ્રભુને શ્રમ પડશે આમ વિચાર કરીને પાછા દોડ્યા અને ઉતાવળે સીધા ગયા, સ્નાન કર્યું, ભીતર ગયા, ઘી ધર્યું, પણ મન ઠાકોરજીમાં એટલું બધું હતું કે પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયું. અને એમનો નિયમ હતો કે રોજ વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. અને વૈષ્ણવ પ્રસાદ લેવા માટે આવેલા. એમણે એમનો ભાવ ન જોયો પણ જોડા જોયા. કે આ મોટા ભગવતી બને છે, વૈષ્ણવ બને છે અને કેવી ભૂલો કરે છે. એમને એટલું ભાન નથી કે ઠાકોરજીમાં આ રીતે જોડા પહેરીને અંદર ન જવાય. એમને વાઘાજી રાજપૂતનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાય. અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. આને ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ. અને વાઘાજી રાજપૂતનો એ સંકલ્પ કે વૈષ્ણવ પ્રસાદ ન લે તો હું પ્રસાદ ગ્રહણ ન કરું. રોજ વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેતા. તો આપણે ત્યાં વૈષ્ણવતાનો વિવેક છે. પ્રભુને ધરી વૈષ્ણવને પ્રસાદ લેવડાવી, ગાયનો ગ્રાસ કાઢી અને પછી પ્રસાદ લેવાય. આ વિવેક હતો. અને એમનો સંકલ્પ, એમણે પણ ઉપવાસ કર્યા. ગુસાઈજીને ખબર પડી ત્યારે પેલા વૈષ્ણવને બોલાવ્યા અને કહ્યું તમને જોડા દેખાયા પણ આમનો ભાવ ન દેખાયો. પ્રભુ સુખાર્થ એનું ચિત્ત ભલે યુદ્ધના મેદાનમાં જતા હતા પણ મન તો ઠાકોરજીની સેવામાં જ હતું. આ ભાવ નિરુદ્ધ નૈવ ચેતસા, નિરોધ યુક્ત ચિત્તથી પ્રભુની સેવા કરે, શુદ્ધ અંતઃકરણથી સેવા કરે. ચેતસ્તત પ્રવણમ સેવા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. મહાપ્રભુજી કહે એનાથી શું થશે? એનાથી મહાપ્રભુજી કહે છે સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થશે. તમને એમ થાય કે કમને સેવા કરી હોય, કારણ કે આપણું મન રોજ એક સરખું રહેતું નથી. ચંચલ છે ને, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ભગવદ ગીતા में भी भगवान कहते हैं, अर्जुन કહે છે કે પ્રભુ આ મન એવું ચંચલ છે, પવન જેવું છે, પવનને કોઈ પકડી નથી શકતું. એમ આ મનને પકડવું બહુ અઘરું છે. આપણું મન પણ એવું છે, રોજ મન એક સરખું રહેતું નથી. ક્યારેક તો એવો આનંદ હોય કે જાણે આજે શું કરું ઠાકોરજી માટે, અને ક્યારેક એવી ઉદાસીનતા હોય ક્યારે ક્યાં પધરાવી દીધા પ્રભુ, રોજ જગાવવા પડશે, ભોગ ધરવા પડશે, એવી ઉદાસીનતા. આ મનનો ભરોસો થોડી છે. અને એટલે જ સેવા ઈચ્છા પ્રમાણે નહીં, આજ્ઞા પ્રમાણે કરે. કારણ કે ઈચ્છા પ્રમાણે કરશો તો આ મનનો શું ભરોસો? આજે ઈચ્છા થઈને કાલે ના થાય. મન તો એવું જ છે, ભટક્યા જ કરે, દોડ્યા જ કરે. તમને અહીંયા એમ મન કરે કે વ્રજમાં ચાલ, વ્રજમાં ચાલ, વ્રજમાં ચાલ, અને જ્યાં જાઓ તો પોતે ઘરે આવી જાય છે. મનનો તો સ્વભાવ જ એવો છે. તો ઈચ્છા પ્રમાણે નહીં, આજ્ઞા પ્રમાણે સેવા કરે. આજ્ઞા પોતાની ભાવનાની વેલને આજ્ઞાની લાકડીમાં બાંધી રાખે, જેથી ભાવનાનો વિકાસ થાય. પણ ઈચ્છાની સાથે બાંધશો ને તો એ વેળ મુરઝાઈ જશે તમારી ભાવની. કારણ કે ઈચ્છાનો કોઈ ભરોસો નથી, આજે થયું ને કાલે નાય થાય. પણ મને વલ્લભની આજ્ઞા છે, ગુરુજનની આજ્ઞા છે, તારે સેવા કરવાની છે, તારે આ ભોગ ધરવાનો છે. આપણે આજ્ઞા લેવા જઈએ છીએ દરેક વસ્તુ, અને આજ્ઞાના ટેકે આપણા ભાવનાની વેલને બાંધી રાખીએ જેથી એનો વિકાસ થઈ શકે. સેવા કૃતેર ગુરુર આજ્ઞા બાધનમ બાહરિચ્છયા. એટલે જ કહ્યું ગુરુની આજ્ઞા લઈને સેવા કરવી. એટલે સેવાનો અર્થ એમ કરી શકાય કે ગુરુની આજ્ઞા એ જ સેવા છે. એટલે જ આજ્ઞાનું છે. આ ભોગ ધરો છે તો કે આજ્ઞા લો, આ ભોગ ધરો છે તો આજ્ઞા લો. કારણ કે પોતાની ઈચ્છા પ્રમાણે જઈએ તો કાલે થાય, પરમ દિવસે ન ઈચ્છા થાય. પણ આજ્ઞા લઈએ એટલે ઠાકોરજીને નિરંતર સેવા કરે. અને એટલા માટે સન્મુખ બેસવું, કોશિશ કરવી કે મન ઠાકોરજીમાં રહે. અડધો કલાક જેટલા સમય તમે સેવા કરતા હો, એક નિયમ લો કે સમયે ફોન નહીં લઉં, લૌકિક વાત નહીં કરું.
બને તો મૌન ધારણ કરીને સેવા કરો, કારણ કે બોલવાથી પણ લૌકિક વધે છે. એટલો સમય આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ કે એવા સમય બને તો કોઈ લૌકિક મન ન કરી દે આપણું, એની સાવધાની રાખીએ. નથી રહેવાતું તો જરૂર પૂરતું બોલીએ, બને તો લૌકિક વાત ઓછી કરીએ એવો પ્રયાસ કરો સેવા સમય, જેથી ચિત્ત પ્રભુમાં લાગેલું છે. નિરુદ્ધ નૈવ ચેતસા, મન પ્રભુની સેવામાં જોડાયેલું છે. સેવા ક્યારે નિષ્ફળ તો નથી જ જવાની, ભલે મન નથી લાગતું તો એ નિષ્ફળ નથી જતું. જેમ તમે કોઈ નોકરીમાં બેઠો હોય કરવા માટે, એ દિવસે નોકરીમાં મન ન હોય છતાંય મહિનાના એન્ડમાં પગાર તો મળે જ છે. આ સેવા નિષ્ફળ તો નથી જ જવાની. પ્રભુની સન્મુખતા ક્યારે નિરર્થક નથી જતી. ભગવત સેવા એ પોતે ફલરૂપ છે. આ મન મારું ક્યાંય ભટકે, ચકૈરી ચલ ચરણ સરોવર જહાજ जैसे जहाज को पंछी गुड़ जहाज से आवे. रसखान जी ना शब्दों में कहूं तो मानो गुड़ की मक्खियां. रसखान जी हमारे कहते हैं कि मन कैसा हो, गुड़ की मक्खी जैसा. ગોળનો ટીપો હોય, થેલી હોય અને એની ઉપરની માખી જોઈ છે. ગમે તેટલી ઉડાડો તો પાછી ઉડી ઉડી માખી ગોળ પર જાય. ગોળ ઉપર મરી જાય પણ ગોળને છોડીને જાય. ગમે તેટલી તમે એને ઉડાડવાની કોશિશ કરો. વૈષ્ણવ કા મન भी ऐसा होना चाहिए. તમે તેટલા લોકો પ્રયાસ કરે ઠાકોરજીથી દૂર ઉડાડવા માટે, પણ મન પાછું ઉડી ઉડીને ઠાકોરજીના ચરણોમાં આવી જશે. એ મનનો આશ્રય સ્થાન એ પ્રભુના ચરણારવિંદ બની જાય. ચેતસ્થ પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા. રાગ દ્વારા, ભોગ દ્વારા, શ્રૃંગાર દ્વારા કોઈ પણ પ્રકારે ચિત્ત મન એમાં જાય. મન ક્યાંક આસક્ત છે એને ધરી જાય. ધનમાં મન છે, ધન લગાવો પ્રભુમાં, આપમેળે મન ઠાકોરજીમાં આવશે. દેહમાં આસક્તિ છે, દેહ લગાવો પ્રભુમાં, દેહના માધ્યમથી ઠાકોરજીમાં મન જશે. અને એટલે જે તનુજા વિતજા છે, કારણ કે આ બંનેમાં મન માણસનું બંનેમાં રહેલું છે. અને આ બંને જ્યારે સમર્પિત કરો તો આ બંનેના માધ્યમથી ઠાકોરજીમાં મન જાય. ચિત્ત પ્રભુમાં પરવાનું, મનનો નિરોધ પ્રભુમાં થાય તો સેવા બી કાઈ કી કાર્યા નિરુદ્ધે નૈવ ચેતસા. દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગિના.